દિલ્હી બ્લાસ્ટ કેસમાં તપાસ એજન્સીને મળ્યો વધુ એક સીસીટીવી। હરિયાણાના નૂહ વિસ્તારમાં ટોલ નજીક i20 કારના સીસીટીવી સામે આવ્યા છે। તો બ્લાસ્ટ પહેલા ઉમર નૂહમાં હિદાયત કોલોનીમાં ભાડે રૂમ લઈને રહી રહ્યો હતો। સીસીટીવીમાં દેખાય છે કે ઉમરની i20 કાર એટીએમ પાસે ઊભી રહે છે। તેમાંથી એક વ્યક્તિ ઉતરીને ચાલીને જાય છે અને ઉમર ગાડીને ટોલ તરફ લઈ જાય છે। તો યુનિવર્સિટીના ઇલેક્ટ્રિશિયન શોએબની સાળીના ઘરે ઉમર રોકાયો હતો। કારમાંથી ઉતરનાર વ્યક્તિ શોએબ છે કે અન્ય કોઈ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો તપાસ એજન્સીઓએ દિલ્હી બ્લાસ્ટ કેસમાં ફિરોઝપુર ઝીરકા વિસ્તારનો એક સીસીટીવી ફૂટેજ મેળવ્યો છે, જેમાં એક i20 કારમાં એક વ્યક્તિ નજરે પડે છે। આ વ્યક્તિ ફૂટેજમાં દેખાય છે, જેની એજન્સીઓ શોધ કરી રહી છે। એવું માનવામાં આવે છે કે તે આ જગ્યાએ ઉમરની સાથે હતો। આ વ્યક્તિ કાર ઊભી રહેતા જ તેમાંથી ઉતરી ગયો હતો અને ત્યારથી તે ફરાર છે તેવું કહેવામાં આવી રહ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હુક્કાબાર પર કાર્યવાહી કરવામાં આવી છે। 2 જગ્યાએ રેડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો ગુજરાત કોલેજ પાસેના આકાશ ગંગા કોમ્પ્લેક્સ સિંધુ ભવન રોડ પર લોન્ચ કાસાનોવા કાફેમાં હુક્કો પીતા શખ્સ સામે કાર્યવાહી। કુલ 4 લોકોને હુક્કા પીતા ઝડપી પાડવામાં આવ્યા છે। તો હુક્કા તેમજ ફ્લેવર સહિતની સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે। તો હુક્કા બારને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હુક્કો તેમજ ફ્લેવર સહિતની જે સામગ્રીઓ છે તે પણ જપ્ત કરવામાં આવી છે। 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। તો આકાશ ગંગા કોમ્પ્લેક્સ તેમજ સિંધુ ભવન રોડ પર લોન્ચ કાસાનોવા કાફેમાં આજે હુક્કા પીતા શખ્સો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। જે કુલ 4 લોકો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। તો આ સાથે હુક્કા તેમજ ફ્લેવર સહિતની જે સામગ્રીઓ છે તે પણ જપ્ત કરવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે રેડ છે તે પાડવામાં આવી હતી। હુક્કા બાર પર કાર્યવાહી કરવામાં આવી। 2 જગ્યાએ રેડ પાડવામાં આવી હતી, જેમાં ગુજરાત કોલેજ પાસેના જે આકાશ ગંગા કોમ્પ્લેક્સ છે તેમાં રેડ પાડવામાં આવી હતી। આ સાથે અન્ય સ્થળ જે સિંધુ ભવન રોડ પર લોન્ચ કાસાનોવા કાફે છે ત્યાં પણ રેડ પાડવામાં આવી હતી। તમારી સાથે હાલ સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, પહેલા રેવ પાર્ટી અને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને હવે જે છે હુક્કા બાર જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે। એટલે અમદાવાદ આ કયા પ્રકારનો અડ્ડો બની રહ્યું છે? જી કોમલ, વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે એજન્સીઓ અને સ્થાનિક પોલીસ છે તે જે અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યાં વારંવાર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને ગઈકાલની વાત કરીએ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જે હુક્કા બાર ચાલતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 જગ્યાએથી હુક્કા પીતા 4 શખ્સોને ઝડપી પાડ્યા છે। તેમની પાસેથી કેટલાક હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા છે, ઉપરાંત ફ્લેવર પણ જપ્ત કરવામાં આવી છે અને આ જે ફ્લેવર છે તેને એફએસએલમાં મોકલવાની કામગીરી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। એફએસએલના રિપોર્ટ બાદ આ જે શખ્સો છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ થઈ શકે છે। એફએસએલના રિપોર્ટ ઉપર સમગ્ર આધાર રહેલો છે અને આ રીતે શહેરમાં જે કેટલીક જગ્યાઓ ઉપર અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યાં હવે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે। સિવિલ હોસ્પિટલમાંથી ખાલી દારૂની બોટલ મળી આવી છે। એમ્બ્યુલન્સમાંથી મળી આવી છે દારૂની બોટલો। તો ખખડધજ 108 ને સ્ટોરેજ તરીકે ઉપયોગ કરતા હોવાની આશંકા સેવાઈ રહી છે। 108 માંથી દારૂના ગ્લાસ તેમજ સિગારેટ પણ મળી આવી હતી। હવે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। સિનિયર ડોક્ટરે તપાસ કમિટી અંગે પણ માહિતી આપી છે। તેમણે કહ્યું કે તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવશે અને જવાબદારો સામે પગલાં લેવાશે। હોસ્પિટલના સ્ટાફ દ્વારા દારૂની પાર્ટી માણવામાં આવતી હશે તો તેના વિરુદ્ધ પણ પગલાં ભરવામાં આવશે। તપાસનો વિષય છે, તપાસ કરવામાં આવશે એમાં અને એ બહુ ગંભીર બાબત છે કે જ્યાં પર દર્દી આવતા હોય, સગા આવતા હોય, અહીંયા બીમાર માણસો આવતા હોય, એ કઈ રીતે કોણ ભાઈ છે, કોણ માણસ એમાં સામેલ છે, કોણ અહીંયા લાવે છે, એ બધું તપાસ કરવામાં આવશે અને એને છે ટીમ કમિટી બનાવીને તપાસ કરવામાં આવશે।
હા હા હા, એ તપાસનું જે કમિટી બનશે એ બધું એના વિષય છે, એ બધું તપાસ કરશે. સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત વિવાદમાં આવી છે. અહીંયા જે 108 એમ્બ્યુલન્સ છે ત્યાં ક્યાંક દારૂના સ્ટોરેજ તરીકે ઉપયોગ થતી હોય તેવા દ્રશ્યો અહીંથી સામે આવ્યા છે. ખાસ કરીને દારૂની ખાલી બોટલો છે તે આ એમ્બ્યુલન્સમાંથી મળી આવી છે. એટલું જ નહીં, અહીંયા જે છે એ કેટલીક જગ્યાએ સિગરેટ સહિતના જે કહી શકાય કે જે નશાકારક જે વસ્તુઓ હોય છે તે પણ મળી આવી છે. ક્યાંક જે છે જે તંત્ર છે તે પણ હરકતમાં આવ્યું છે. અને આ જે એમ્બ્યુલન્સ છે ત્યાં અહીંયા જે છે એ દારૂની ખાલી બોટલો હતી, તો એનો સીધો મતલબ એવો થાય છે કે અહીંયા મોડી રાત્રે દારૂની મહેફિલ થતી હોઈ શકે છે. અહીંયા જે છે દિવસ દરમિયાન અનેક લોકો સારવાર માટે આવતા હોય છે, ત્યારે એવા કયા શખ્સો છે કે જે રાત્રિના સમયે અહીંયા જે છે એ દારૂની મહેફિલો કરતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સિવિલ તંત્ર ઉપર પણ સવાલ ઉઠતા હોય છે. કેમ કે અહીંયા જે છે સુરક્ષા વ્યવસ્થા પાછળ સિવિલ હોસ્પિટલ છે તે હજારો રૂપિયાના ખર્ચો કરતા હોય છે. હું આપણને ફરી એક વખત અંદરના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ એમ્બ્યુલન્સ છે તે એકદમ ખખડધજ હાલતમાં છે, અને અહીંયા જે છે તે આ એમ્બ્યુલન્સનો કોઈ ઉપયોગ નથી. તો બીજી તરફ જે છે આ જ ખખડધજ એમ્બ્યુલન્સને તેમનો યોગ્ય નિકાલ કરવાના બદલે ક્યાંક ને ક્યાંક જે તંત્ર છે તે આ એમ્બ્યુલન્સ એમનો પડી છે ને અસામાજિક તત્વો છે તે આ એમ્બ્યુલન્સનો જે છે તે ગેરઉપયોગ કરતા હોય તેવું સ્પષ્ટ રીતે અહીંયા સામે આવી રહ્યું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદના વંદે માતરમ 4 રસ્તા પાસે પોલીસની ગાડીએ સર્જેલા અકસ્માત મામલે ખુલાસો થયો છે. કોન્ટ્રાક્ટ પર રાખેલ યશ પરમાર નામના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હતો, તો સાબરમતી પોલીસ સ્ટેશનની વાન હતી. અને મહત્વની વાત તો એ છે કે અકસ્માત બાદ પોલીસની 14 ગાડી સ્થળ પર પહોંચી હતી. ડ્રાઈવરે અકસ્માત સર્જી અનેક ગાડીઓને અડફેટે લીધી હતી, તો ટ્રાફિક પોલીસે નિયમોનો ઉલાળ્યો કરી ગાડી પૂરપાટ ઝડપે ચલાવી હતી. લોકોએ પોલીસની ગાડી ચલાવનારને પકડી પાડ્યો હતો. તો યશ પરમાર કોન્ટ્રાક્ટ પર છેલ્લા 1 વર્ષથી PCR ચલાવે છે. પોલીસ અને સ્થાનિકો વચ્ચે રકઝક પણ થઈ હતી. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપી યશ પરમારની પૂછપરછ કરવામાં આવેલ છે. આરોપી યશને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયેલ, તો PCR વાહનથી 3 કારને ટક્કર મારવામાં આવેલ. PCRમાંથી 6 જેટલી કફ સિરપની બોટલો પણ મળી આવી હતી. આ કફ સિરપની બોટલો ક્યાંથી આવી તે આરોપીને પણ ખ્યાલ નથી તેવું પૂછપરછમાં સામે આવ્યું છે. તો આરોપી યશ સાથે સાબરમતી પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ પણ સાથે હતા. 112 જનરક્ષકમાં એક મેસેજ આવતા ઝુંડાલ ગયેલ અને ત્યાંથી પાછા આવતા સમયે ઘટના બની હતી. PCR વાન સાબરમતી પોલીસ સ્ટેશનની હતી, તો કફ સિરપ સીલ પેક હતી અને તેની તપાસ હાલ FSL દ્વારા કરવામાં આવી રહી છે. આરોપી ડ્રિંક કરેલ હતો કે કેમ તેનું પણ બ્લડ રિપોર્ટ કરવામાં આવશે. આરોપી યશને અરેસ્ટ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સ્પીડ એટલી જણાઈ આવેલ નથી, તેમ છતાં FSLને બોલાવવામાં આવેલ છે અને ચોક્કસ એની સ્પીડ કેલ્ક્યુલેટ કરી અને જણાવવામાં આવશે. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું અને પીજીમાં રહેતા અને મૂળ જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. તો મૃતક ગતિક અજયકુમાર દાસ પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રાત્રે મૂવી જોઈને આવ્યા પછી પીજીના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પીજીના માલિકે 108 એમ્બ્યુલન્સને જાણ કરતા વિદ્યાર્થીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો પોલીસે મૃતદેહને ગોત્રી હોસ્પિટલ ખસેડ્યો છે. હાલ વિદ્યાર્થીના મોતનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી છે.